હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ એન્ડ મારી ચેનલ છે આરતી રંગપરા. તો જેને સબસ્ક્રાઈબ ન કર્યું હોય એ સબસ્ક્રાઈબ કરી લેજો. જે ચેનલમાં નવા હોય એ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે જો દિવ્યેશ તૈયાર થઈ ગયા. ક્યાં જવું છે? મામાની ઘરે. શું લેવા? રખડવા. આના માટા નથી, કેમ રખડવું છે ખબર નથી પડતી. સો ગાઈઝ, હવે અમે લોકો જઈ રહ્યા છીએ. વ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો. હે ગાઈઝ, તો દિવ્યેશ મને કહે કે છે ને આ રસ્તાનો સીન મારે લેવો હોય તો તું મને ફોન આપ. તો આ આટલો કટ કર્યો ને દિવ્યેશે ઉતાર્યો હે, એટલે આટલામાં લાઈક ન દેતા, બાકી બધામાં લાઈક આપજો, ભૂલતા નહીં લાઈક દેવાનું. જોઈ શકો છો મોગલમાનું મંદિર છે, તો ત્યાં આપણે જવાના છીએ દર્શન કરવા માટે. તો ગાઈઝ, વ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો. આ છે પ્રાસલી ગામમાં મોગલમાનું ધામ. હેલો ગાઈઝ, તો અમે લોકો પહોંચી ગયા છીએ માં મોગલમાના ધામમાં. આ શ્રી મચ્છરાળી મોગલમાં પ્રાસલી. તો તમે જોઈ શકો છો, માં મોગલમાના દર્શન કરી શકો છો. દિવ્યેશ, આપણે ક્યાં આવ્યા? કયા ગામમાં? રાંચી. બધા સબ માતાજી બધી મનોકામના પૂર્ણ કરે ને? હા ગાઈસ, તમે લોકો પણ દર્શન કરી શકો છો, જોઈ શકો છો તમે. આરતી દર્શન કરે છે, આપણે દર્શન કરી લીધા. માતાજીને પ્રસાદી લઈ. પ્રસાદી તો લેવાય, મારે દર્શન રથ હોય તો લેવાય. પ્રસાદી લેવાય, ન લેવાય. ગાઈસ, તમે લોકો કોમેન્ટ કરજો કે દશામાના વ્રત રહ્યા હોય તો નાળિયેરની પ્રસાદી લેવાય કે ન લેવાય. ગાઈસ, દર્શન થઈ ગયા છે ને અમે લોકો જઈએ છીએ મામાના ઘરે. દિવ્યેશ, બોલો. મામાના ઘર જવું હે ને? હલો. તમારા મામાના ઘરે કે મારા મામાના ઘરે? મારા મામાના ઘરે. તમારા મામાના ઘરે. તમારા મામાના ઘરે મારું શું કામ હે? કા? મારા મામાને હે ને મારી ઘરવાળીને જોડી છે. એવું મને બોલશે તો કાઈ નહીં બોલે. હાચન બાકુ. હવે તમારા મામા તમારા કરતા મારું વધારે રાખે છે. જાવ એને મને જોઈ લીધી. જો આ દિવ્યેશ ગાડી ચાલુ કરે છે અને એ છે ઉઘાડા પગે. કેમ કે દશામાના વ્રત રહે ને તો 10 દિવસ એ ઉઘાડા પગે જ રહે છે. તમે લોકો પહોંચી ગયા છીએ વાડીએ. હમણાં હું પડો જો મારા પગ કેવા ગારા કરી નાખ્યા. દિવ્યેશને મેં ના પાડી હતી કે મારે અહીંયા નથી આવું, પણ પરાણે મને ગારામાં હકાલીને લાવ્યો. હવે જો દિવ્યેશ હું પડી તો તારો વારો છે. સો ગાઈઝ, બ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને હા, જે નવા સબસ્ક્રાઈબર હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો. એન મામાનું ઘર કેવો આયલો જાય છે એ ઉઘાડા પગે હો. તમને મજા આવતી હશે ને? હે? પણ તમે નાનેથી મોટા આ બાજુ થયા હોય તો તમને ક્યાંથી નડે? મારા પગ આખા ઓલા થઈ ગયા.